હેલો, ગુડ મોર્નિંગ 11મા ધોરણના બાળકો. તમને એક પીડીએફ મોકલેલી છે. પહેલા બે પેરેગ્રાફના જેટલા અઘરા શબ્દ હતા એનું લિસ્ટ કરીને મોકલ્યું છે, જે તમે તમારી નોટબુકમાં લખી લીધું હશે. અને આ જે વિડીયો છે એમાં હું પહેલા બે પેરેગ્રાફ તમને સમજાવીશ અને પહેલા બે પેરેગ્રાફમાંથી કેટલા ટ્રુ ઓર ફોલ્સના સ્વરૂપે અને ક્વેશ્ચન આન્સરના સ્વરૂપે મેં લિસ્ટ પણ કર્યું છે. આ પ્રશ્નો પર તમારે તમારી નોટમાં લખી અને જવાબ પણ લખવાના છે. ખ્યાલ આવી ગયો? તો જોઈએ. તો આપણું ટાઇટલ છે માઇન્ડ બોડી મેડિસિન. માઇન્ડ એટલે આપણે ખબર છે, બોડી એટલે આપણે શરીરની ખબર છે અને મેડિસિન એટલે દવા. આપણી જિંદગી આમાં ચક્કર મારે છે, માઇન્ડ બોડી એન્ડ મેડિસિન. આમાં આપણું બધું જીવન સુખી છે, દુઃખી છીએ, સુખી રહેવા માટે શું કરવું જોઈએ, એ બધું એમાં છે. આ ત્રણ વસ્તુ બહુ આપણને અગત્યની છે. માઇન્ડ સરસ હોય, બોડી સરસ હોય તો મેડિસિનની જરૂર ના પડે. જોઈએ. If we look at different people in the world around us, if we see the people around us, જો આપણે આપણી આજુબાજુના લોકોનો આમ જોઈએ, ઓબ્ઝર્વ કરીએ તો શું થાય છે? we observe that, આપણે એવું ઓબ્ઝર્વેશન કરીએ છીએ કે all of us are not alike. alike એટલે સિમિલર. બધા લોકો સરખા નથી. છીએ સરખા આપણે નથી. સાઇઝમાં, કલરમાં we are different in many ways. each one of us આપણામાંનો દરેક is different in many ways. ઘણી રીતે અલગ છે, ડિફરન્ટ છે એકથી અન્યના સંદર્ભે. એક માણસ અન્યના સંદર્ભે ઘણી રીતે ડિફરન્ટ છે અને દરેક છે. both physically and mentally. આ દરેક આપણામાંનો માનસિક રીતે અને શારીરિક રીતે ડિફરન્ટ છે. આવું આપણને કહે છે, જે આપણે જાણીએ પણ છીએ. we ought to understand. ought to એટલે થોડોક આમ ભાર, થોડું વજન. we ought to understand, આપણે સમજવું જોઈએ એમ ભારથી. અને we should understand, આપણે સમજવું જોઈએ. this is the difference between ought to and should, must. we ought to understand our own nature and the nature of other for our own happiness and well-being. જો આપણે we ought to understand, આપણે સમજવું જ પડશે એક આપણું નેચર, our nature and nature of other. બીજાનો સ્વભાવ કેવો છે, આપણો સ્વભાવ કેવો છે. શું કરવાને? for our own happiness, આપણે પોતાની સુખી માટે and well-being, સમૃદ્ધિ માટે આપણે આપણું નેચર and nature of other we should understand it. we ought to understand it. if you don't understand, લેખક એમ કહેવા માંગે છે કે if you don't understand the nature of us and nature of others, we can't be happy and well-being. કારણ કે આપણું લાઈફ આપણે એકલા તો જીવી નથી શકતા. લોકો સાથે આપણે કોમ્યુનિકેશન કરવું જ પડશે, લોકો સાથે વ્યવહાર કરવા જ પડશે. તો આપણે એમનો સ્વભાવ પણ શીખી જોવો પડશે, જાણવો પડશે અને પછી એમની સાથે કોમ્યુનિકેશન કરવું પડતું હોય છે. એટલે ઇટ ઇઝ ક્વાઇટ નેસેસરી ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ નેચર ઓફ અધર્સ ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલબીંગ. ઇઝ ઇટ ધ શેપ એન્ડ સાઇઝ. શેપ કહેતા આકાર, મારો આકાર, એન્ડ સાઇઝ એટલે આપણું કદ. ટેમ્પરામેન્ટ સ્વભાવ. ત્રણ વસ્તુ છે: શેપ, સાઇઝ એન્ડ ટેમ્પરામેન્ટ. એન્ડ કેરેક્ટર્સ, ફોર વર્ડ્સ. કેટલા? ચાર શબ્દ: શેપ, સાઇઝ, ટેમ્પરામેન્ટ એન્ડ કેરેક્ટર. કેરેક્ટર એટલે ચારિત્ર. ઓફ પીપલ, લોકોના ચાર ગુણો: શેપ, સાઇઝ, ટેમ્પરામેન્ટ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન. એમાં બધામાં થોડું વેરિએશન છે. that must appear,
અસર કરે જ છે. કોને? અવર હેલ્થ એન્ડ હેપીનેસ, આપણી સમૃદ્ધિ અને આપણા સુખને અસર કરે છે. કઈ વસ્તુ આપણી સમૃદ્ધિ અને હેપીનેસને અસર કરે છે? શેપ, સાઇઝ, ટેમ્પરામેન્ટ એન્ડ કેરેક્ટર ઓફ પીપલ. અન્ય લોકોના આ 4 ગુણો એ આપણા હેલ્થને અને આપણી સમૃદ્ધિને અસર કરે છે. તેથી we want to understand the nature of us and nature of the other people. એટલે શીખવું પડશે because they affect our health and happiness. Is it? According to Ayurveda, આયુર્વેદના અનુસંધાને ફિઝિકલ ડિસીઝ શારીરિક રોગો અકર થાય છે. શબ્દ તો મેં લખ્યો છે. થાય છે મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર લાઈક રોંગ ડાયટ એન્ડ એક્સપોઝર ટુ પેથોજન. ફિઝિકલ રોગ છે એ બે રીતે ઈ અકર્સ ડ્યુ ટુ કોને કારણે? બે કારણેમાં. એક તો રોંગ ડાયટ, ખોટો ખોરાક. આપણે ખોરાક ખોટો ન ખાવો જોઈએ. કેટલો ખોરાક ખોટો છે. માનો કે છાશ છે એ બપોરે ખવાય, સાંજે ના ખવાય. જો તમે સાંજે ખાશો તો તમારે પિત્ત વધી જશે, માંદા પડી શકીએ. પછી જે દૂધ સાથે ડુંગળી નહીં ખાવાની, રોંગ ડાયટ છે. આપણા ઘરમાં બધા આપણે પરિચિત છીએ, આપણા ભણ લોકો જે છે આપણે કહીએ છીએ, પરંતુ એ ફૂડ છે એ બાબતે ખૂબ ભણેલા છે. એને કયું ખવાય, કયું ન ખવાય, કયું ક્યારે ખવાય, સુસ્પષ્ટ માહિતી છે. આપણે સાંજે દહીં નથી ખાતા, સાંજે દૂધ નથી ખાતા, છાશ નથી ખાતા, પણ દૂધ ખાઈએ છીએ, ખીચડી ખાઈએ છીએ, રોટલો ખાઈએ છીએ. આ આપણો ખોરાક છે. એ રોંગ ડાયટ નથી, ટ્રુ ડાયટ છે. એટલે અને બીજું છે એક્સપોઝર ટુ પેથોજન. આ એક્સપોઝર ટુ પેથોજન છે એ બહુ અગત્યનું છે. રોગ થવાનું કારણ એક્સપોઝર ટુ પેથોજન. દાખલા તરીકે હું એક્સપોઝર છું કે ઘણા બધા લોકો વચ્ચે છે, એમાંનો કોઈ કોરોનાનો પેશન્ટ હોય તો એક્સપોઝર ટુ ઈ પેથોજન છે, રોગના જંતુ છે, એ મારામાં આવી જાય. બે જ રીતે થાય. બાકી કોઈ આપણને ફિઝિકલી ડિસીઝ છે એ આપણામાં અકર થતા નથી. તે અકર due to two reasons. With that reason are the first is what is the first? Wrong diet, and second one is exposure to pathogen. તો જે જંતુ હોય તો એનામાં આપણે જ્યાં જંતુ હોય ત્યાં આપણે જઈએ તો આપણે એક્સપોઝર ટુ પેથોજન ગણાય. તો બે રીતે થાય છે. આયુર્વેદા એમ કહે છે. આયુર્વેદ એટલે આપણે માસ્ક પહેરીએ છીએ. માસ્ક પહેરીએ ને એટલે આપણે એક્સપોઝર ટુ પેથોજન નથી થતા, આપણે રોકી રાખે સમ એક્સટેન્ટ. ખ્યાલ આવે છે? મેન્ટલી ડિસીઝ અરાઇઝ, માનસિક રોગો ઉત્પન્ન થાય છે. અહીંયા અરાઇઝ અને અકર બે પર્યાય શબ્દ છે. અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર, આંતરિક પરિબળોને કારણે થાય છે. ફિઝિકલ ડિસીઝ છે એ એક્સટર્નલ ફેક્ટર થી થાય છે. ફોર એક્ઝામ્પલ રોંગ ડાયટ એન્ડ એક્સપોઝર ટુ પેથોજન. પણ જે મેન્ટલ ડિસીઝ છે એ તે અરાઇઝ કેવી રીતે અરાઇઝ થાય છે? મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર લાઈક જેવા કે રોંગ યુઝ ઓફ સેન્સીસ. રોંગ યુઝ ઓફ સેન્સીસ. આપણે ભગવાને 6 ઇન્દ્રિય સેન્સીસ એટલે અહીંયા ઇન્દ્રિયો. ભગવાને આપણને 6 ઇન્દ્રિયો આપેલી છે. એમનો રોંગ યુઝ કરીએ તો પણ આપણી મેન્ટલ ડિસીઝ થાય. દાખલા તરીકે સેન્સ ઓફ સાઇટ, આપણે આ દ્રષ્ટિની સેન્સ આપણને દીધી છે તો આપણે ટીવીને જોયા જ રાખીએ તો આપણે રોંગ યુઝ ઓફ અવર સેન્સ ઓફ સાઇટ કહેવાય. બરાબર છે? પછી સાંભળવાનો સેન્સ ઓફ હિયરિંગ દીધું છે, એ સાંભળ્યા જ રાખીએ. મોટો અવાજ છે સાંભળ્યા રાખીએ તો થોડો સમય જાય તો આપણી સેન્સ of hearing એ નબળી પડી જાય. we cannot hear the person talking around us. આપણે ન સાંભળીએ શકીએ. અને પછી it affects our psyche. એટલે આપણું મન, એને અસર કરે છે. it turns to psychological disease, mental disease. Is it? And increase of negative emotion. બે કારણે આપણા સાયકોલોજીકલ રોગ થાય છે ને. ઇન્ટરનલ બે પેરાગ્રાફ છે, બે ફેક્ટર છે. એક રોંગ યુઝ ઓફ સેન્સીસ એન્ડ
and second one is increase of negative emotion. આપણા ઇમોશન નેગેટિવ આવી જાય છે. ઓહો મરી ગયા, હે નેગેટિવ ઇમોશન આવે. મારા ભાઈ ભટકાઈ ગયો છે, મારો દીકરો ભટકાઈ ગયો છે, મારી મમ્મી શું કરતી હશે, મારા પપ્પા શું કરતા હશે, દુખી હશે, હે એને આમ હશે, એને તેમ હશે, એવા ઇમોશન. અને આપણે ગેરહાજરીમાં પણ ઘણા એકલા રોતા હોય છે. એનું કારણ શું છે? એ ઇન્ક્રીઝ કરીએ છીએ. હે આ નેગેટિવ ઇમોશન આપણામાં આવે, ઇટ અફેક્ટ્સ અવર સાયકી, ઇટ અફેક્ટ્સ અવર માઇન્ડ. એ આપણા માઇન્ડને અસર કરે છે અને ઇટ ટર્ન્સ ઇન્ટુ મેન્ટલ ડિસીઝ. પછી આપણે મેડિસિન લેવી પડે. ઇઝ ઇટ? However, જો કે both physical and psychological disease are usually mixed. જો કે આ મેન્ટલી અને સાયકોલોજીકલ ડિસીઝ છે એ મિક્સ્ડ છે. One cannot differ from another. If there is a physical disease within us, we will have psychological disease. ખ્યાલ આવે છે? Psychological disease and આપણો physical disease both comes together. બે સાથે આવે છે, મિક્સ્ડ છે. એને જુદા ના પડે, બે આવે. સાયકોલોજીકલ આવે તો ફિઝિકલ આવે, ફિઝિકલ આવે તો સાયકોલોજીકલ આવે. And one seldom occurs without the other. એક રોગ છે એ ભાગ્યે જ બીજા વિના બને છે. તો we completed the reading of the paragraph. Let us see this question. This question are raised from that two paragraphs. Is it? So the men around us are same. True or false? આપણા માણસો આજુબાજુ છે are same. All the men around us are same as far as the shape, size, temperament and character are concerned. Are same? No. So this is a false sentence. Is it? We all are different mentally and physically. આપણે માનસિક રીતે અને ફિઝિકલી રીતે આપણે ડિફરન્ટ છે. True or false? It is a true sentence. Is it? What ought to we own? આપણે શું રાખવું જોઈએ, ધરાવવું જોઈએ for happiness and well-being? શું ઓન કરવું જોઈએ? તો કે we should ઓન તમને ના સમજાતું હોય તો આ સ્ટડી કરવું. What should we study? તો આપણે શું આપણા હેપીનેસ એન્ડ વેલ-બીંગ માટે કરવું જોઈએ? તો કે we ought to study nature and temperament of people around us. આપણી બાજુના જે માણસો છે એનું ટેમ્પરામેન્ટ અને એના નેચરનો અભ્યાસ કરવો જોઈએ. Because this thing affects our happiness and well-being. Is it? What affect our health and happiness? Both are the same question. આપણા હેલ્થ અને હાઇજીન ને શું અસર કરે છે? કઈ બે વસ્તુ? હેલ્થ એન્ડ હાઇજીન. તો shape, size, temperament and character of people affect our health and happiness. Is it? What external factors are responsible for our physical disease? આપણો જે શારીરિક રોગો છે એમના માટે બાહ્ય પરિબળો કયા રિસ્પોન્સિબલ છે? કયા? હે ફિઝિકલ રોગ માટે કયા છે જવાબદાર? કયા બે છે? બે રીઝન આપણે ફિઝિકલ ના જોયા છે અને બે રીઝન આપણે મેન્ટલ ના છે. ખ્યાલ આવે છે? તો શું ક્યાં છે? મને કોણ કહેશે? રોંગ ડાયટ. એક તો રોંગ ડાયટ અને બીજું શું છે? એક્સપોઝર ટુ પેથોજન. ધીસ ટુ એક્સટર્નલ પેરેગ્રાફ. તો અહીંથી જવાબ થશે રોંગ ડાયટ and exposure to pathogen are responsible for physical disease. Is it? What internal factors are responsible for mental disease? To where जो मानसिक રીતે કયા બે જવાબદાર છે? wrong use of senses. આપણા જે સેન્સીસ છે 6 ઇન્દ્રિયોનો વધારે પડતો ઉપયોગ કરી અને બીજું શું? એક્સપોઝર તો બીજું શું? એક રોંગ યુઝ ઓફ સેન્સીસ એન્ડ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન. આ બે ફેક્ટર છે.
internal. These two factors are internal. These internal factors are responsible for mental disease. Is it? Then what to develop to be healthy? Healthy રહેવા માટે આપણે શું ડેવલપ કરવું જોઈએ? શું કરવું જોઈએ? પોઝિટિવ થિંકિંગ. તો જવાબમાં નથી લખું we ought to develop an art of positive thinking to be healthy. Positive thinking આપણે ડેવલપ કરવું જોઈએ. Is it મિત્રો? તો એટલો એક વિડિયો તમે જોજો, બે પેરેગ્રાફ વાંચો, શબ્દો પાકા કરી લેજો, then listen to this video silently, keeping your notebook or your book together. Is it? Okay, goodbye.